જો મિત્રો બધી ડાંગર પાકી ગઈ, પણ આ મોતી ગોલ્ડ હજુ 50% નીકળ પડ્યું છે ડાંગરમાં. અત્યાર પછીના હજુ 15 દિવસ ડાંગર ઊભી રહેશે. 15 દિવસ તો પાકા ડાંગર ઊભી રહેશે અત્યાર પછી. હજુ તો નીકળ છે આની અંદર. જો કે આ બધાની છેલ્લા રોપેલું, અને આમાં ધરું વાળ્યું હતું એટલે બધાથી છેલ્લે રોપાયું છે. અત્યાર પછી આ ડાંગર હજુ 15 દિવસ કાઢશે. અને અમે પછી મોતી ગોલ્ડ છે એટલે સૌથી બધા કરતાં લેટમાં લેટ આવે રાઈથી પાકે છે મોતી ગોલ્ડ. હજુ 15 દિવસ આ ડાંગર અત્યાર પછી ના કાઢશે. પાણી તો ખનેવાળનું બંધ થઈ ગયું છે, પણ આપણો વાડીમાં બોર છે એટલે બોરનું પાણી અહીં આગળ આવે છે. આખા ધરુવાડીયામાં 2 વીઘાના બોરનું પાણી આવે છે એટલે બોરથી આ ડાંગર પાકી જશે. આપણો બોર ચાલુ છે અત્યારે આમાં પાણીનું. ડાંગર પણ એકદમ મસ્ત બની છે, હાઈટ પકડી છે ને આનું ઉતારો સારો જ આવશે. ફૂટમાં પણ જોરદાર છે ડાંગર. તકલીફ એ છે કે બહુ લેટ થઈ ગયું ડાંગરમાં. હવે ટોટલી 4 વાળીની ડાંગર 10 દિવસમાં પતી જશે. આ એક જ આપણા આખા ગામમાં સૌથી પાછળ આ ડાંગર રહેવાનું. લીલું જેટલું છે એટલે આ ફેબ્રુઆરીના એન્ડિંગમાં રોપાયેલું છે. ફેબ્રુઆરી મહિનાની 20-25 તારીખે, 25-30 તારીખે રોપાયેલું ફેબ્રુઆરીના એન્ડમાં, એટલે આ વધારે લીલું છે. એટલે વરસાદની આગાહી નથી એટલે કંઈ તકલીફ જેવું નથી. બાકી વરસાદની આગાહી હોય તો ડાંગર વરસાદના ગામ આવી હજુ 15 દિવસ એટલે બહુ કઠિન કાર્ય છે. 15 દિવસ કાઢવા આના માટે. એટલે મોતી ગોલ્ડ છે એના લીધે આટલું લેટ છે. બાકી તેર કે ગંગામણી કે ગુજરી હોત તો અત્યારે તો આ પાકી ગઈ હોત, બની ગઈ હોત. પણ મોતી ગોલ્ડ છે એટલે મોતી ગોલ્ડ આમાંય શ્રીરામ હારે પાકતી હોય છે લેટ જ, એટલે આ લેટ પડી ગઈ. અને હજુ આનું નિગલ ચાલુ છે 50%. એટલે હજુ 15 દિવસ આ ડાંગર પરફેક્ટ ઊભા રહેશે. 15 દિવસ ડાંગર પરફેક્ટ ઊભી રહેશે. આખી સિઝનનો ધ એન્ડ આ ખેતર છેલ્લું આપણું છે. આખી સિઝન ડાંગરની કાપવાની પતી જશે. અને આ ખેતર જે દિવસે આપણું મશીન કાપશે એ દિવસે ક્યાંય ડાંગર ઉનાળું જોવા નહીં મળે. આ લાસ્ટ છેલ્લું ખેતર છે. આ ડાંગર કાપી અને આપણા બોર ઉપર મશીન સફાઈ કરીને મૂકી દેવાના. આખી સિઝનનું છેલ્લું ખેતર છે આ. ચલો.